નમસ્કાર બાળ દોસ્તો, હું કનુસગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે પાઠની સ્વાધ્યાય સમજૂતી તરફ જઈએ પહેલા આ વિડીયો તમને ઉપયોગી બને તો જરૂરથી આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમારા ચેનલમાં મળતા રહે એ માટે જરૂરથી તમારે એ પણ દબાવવાનું ભૂલતા નહીં. વધીએ આપણે પાઠની સ્વાધ્યાય સમજૂતી તરફ. પાઠ 17 સાપુતારાનો પ્રવાસ. સરસ મજાનો પાઠ છે. કુદરતને પ્રકૃતિનો સમજાવતો આ પાઠ છે. વાતચીતમાં પહેલો પ્રશ્ન છે, આ પ્રવાસ વર્ણન સાંભળતા તમને કયા કયા શબ્દો યાદ રહ્યા? આ પ્રવાસ વર્ણન સાંભળતા મને વધઈ, ઇમારતી, ડાંગી, આશ્રમશાળા, હરવા ફરવા, સાપુતારા, હવા ખાવા, વાંસ, શાક, સાપ, મંદિર, પૂજા, નૌકા વિહાર, મધમાખી વગેરે જેવા અનેક શબ્દો યાદ રહ્યા. આ પ્રવાસ વર્ણનની કઈ કઈ વાતોથી તમને નવાઈ લાગી? ત્યાંના લોકો વાંસમાંથી અવનવા રમકડા બનાવે છે, જે પ્રદેશમાં પણ જાય છે. સાપુતારાને સાપોના રહેઠાણ વિશે જાણીતું છે. ત્યાંના રસ્તાઓ સાપની જેમ વળાંકવાળા છે, જેવી વાતોથી નવાઈ લાગી. 3. ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? તો હિલ સ્ટેશન ઊંચાઈ પર આવેલા હોવાથી ત્યાંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ અને ખુશનુમા હોય છે. ત્યાં ચારે બાજુ હરિયાળી, ઊંચા પહાડો અને ઠંડા પવનને કારણે આપણને ગરમી લાગતી નથી. વળી ઉનાળામાં શાળાઓમાં લાંબુ વેકેશન હોવાથી બાળકોને પણ પરિવાર સાથે ફરવાની અને નવી નવી જગ્યાઓ જોવાની મજા પડે છે. આમ શરીરને ઠંડક આપવા અને મનની તાજગી આપવા માટે લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જાય છે. 4. તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો. સાપુતારા, ગિરનાર, માઉન્ટ આબુ, શિમલા અને મનાલી, ઊટી પણ કહી શકાય, આવા હવા ખાવાના સ્થળો વિશે જાણું છું. 5. તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું નવું જોયું? હા, મેં બરોડા સંગ્રહાલય એટલે કે વડોદરાનું મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ જોયું છે. આ સંગ્રહાલયમાં જૂના સિક્કા, પ્રાચીન વાસણો, રાજાઓના કપડાં અને હથિયારો રાખેલા હતા. કેટલાક ભાગમાં જૂના સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા તે બતાવ્યું હતું. ત્યાં સુંદર શિલ્પો અને ચિત્રો પણ હતા. 6. નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ શકે? નૌકા વિહાર એટલે સાદી ભાષામાં કહીએ તો હોડીમાં બેસીને પાણીમાં ફરવું. નૌકા વિહાર એવી જગ્યાએ થઈ શકે જ્યાં સ્થિર અથવા વહેતું પાણી હોય, જેમ કે નદી, તળાવ, ડેમ કે દરિયો. 7. તમારે પ્રવાસે જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી જોઈએ? પ્રવાસે જતી વખતે વાતાવરણ મુજબના કપડાં, બ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, ટુવાલ, તેલ, હળવા બૂટ અથવા સેન્ડલ, ઘરનો બનાવેલો સૂકો નાસ્તો, પાણીની બોટલ, જરૂરી દવાઓ, મનોરંજન માટેના નાની રમતના સાધનો, ટોર્ચ, ડાયરી, પેન, તમામના નંબર લખેલી ચિઠ્ઠી વગેરેની તૈયારી કરવી જોઈએ. 8. પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? શા માટે? આમ તો પ્રવાસ તમે કેટલા લોકો અને ક્યાં જવાના છો, કેટલા દિવસ માટે જવાના છો, તેના પર સાધનની પસંદગી થતી હોય છે. જો મારે શાળામાંથી નજીકના પ્રવાસ જવાનું હોય તો હું સરકારી બસ પસંદ કરીશ, કારણ કે તે સૌથી સુરક્ષિત સાધન ગણી શકાય છે. યોગ્ય તાલીમ પામેલા ડ્રાઈવર હોય છે. સરકારી બસ ફરવામાં સસ્તી પણ પડે છે. બસ આપણને ફરવાના જે તે સ્થળની છેક નજીક સુધી પહોંચાડી શકે છે. 9. તમારા ગામનું નામ શેના પરથી પડ્યું? બાળ દોસ્તો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમારા ગામના જ નામ કેના પરથી પડ્યું છે એ માટે તમારે જાતે જ લખવો પડશે. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબના શબ્દો શોધી લખો. જાદુ તો જાદુઈ, નવું તો નવાઈ, સવા સવાઈ. હવે અહીંયા શબ્દો મૂકીને હવાઈ કર્યું છે તો હવા, નરવું નરવાઈ, ગરવું ગરવાઈ. પ્રશ્ન 3. શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજવાનો છે. જેમ કે ઊંચે ને ઊંચે, એમ ઉદાહરણ તરીકે વાક્યમાં આપ્યું છે કે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો રહ્યો. પાસે ને પાસે,
બાળક પોતાની માતાની પાસે ને પાસે રહે છે. દૂર ને દૂર, વહાણ કિનારાથી દૂર ને દૂર નીકળી ગયું. નીચે ને નીચે, તો એનું વાક્ય બનાવ્યું છે કે પાણીના સ્તર જમીનમાં નીચે ને નીચે જઈ રહ્યા છે. અંદર ને અંદર માટે ગટરોનું પાણી અંદર ને અંદર વહીને નદીમાં પડે છે અથવા મળે છે. પ્રશ્ન 4, ઉદાહરણ જેવા નવા શબ્દો વિશેષણ આપણે બનાવવાના છે. ડાંગ તો ડાંગી, ડુંગર તો ડુંગરાળ, એવી રીતે. ગુજરાત ગુજરાતી, જંગલ જંગલી, લોભ લોભી, દયા દયાળુ, દુઃખ દુઃખી, શરમ શરમાળ, રેત રેતાળ, દેશ દેશી. આવા બીજા પણ શબ્દો આવી રીતે બનાવી શકીએ. પ્રશ્ન 5, વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તમારે આપેલા છે, અહીંયા સીધા જ આપણે ઘટનાક્રમમાં ગોઠવીએ. 1, હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. 2, સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. 3, પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. 4, બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. 5, એમાં નૌકા વિહારની સગવડ છે. 6, રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો શોધો જે શબ્દને અંતે તા અનુંગ આવતો હોય. જેમ કે ઉગતા તો આથમતા, ચડતા તો ઉતરતા, આવતા જતા, હસતા રડતા, વધતા ઘટતા, ઉઠતા બેસતા. આવી રીતે બનાવી શકાય. પ્રશ્ન 7, શબ્દ એક અર્થ અનેક, ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો. વડું એ એક જ શબ્દના 2 અર્થ હતા, આથી વધારે પણ અર્થ થઈ શકે છે. વડું એટલે મુખ્ય અને વડું એટલે એક પ્રકારની તળેલી વાનગી. જોઈએ હવે આપણે. હાર, એક હારનો મતલબ થાય છે પરાજય અને બીજો અર્થ થાય છે ફૂલોની માળા. બાજુ તો દિશા અને પક્ષ. ફળ ખાવાની વસ્તુ અથવા પરિણામ. દંડ તો લાકડી સજા. કર એટલે હાથ અને વેરો. અને અંબર એટલે આકાશ અને વસ્ત્ર પણ કહી શકાય. આમ બીજા પણ શબ્દો છે. પ્રશ્ન 8, પ્રશ્નોના જવાબ લખો. ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે. એમાંથી તેઓ વાંસના હરણ, મોર અને કબૂતર જેવા રમકડા તેમજ ટોપલા, ટોપલી અને પંખા બનાવે છે. જેની માંગ પરદેશમાં પણ ઘણી હોવાના કારણે અને તેમાંથી તેમની આજીવિકા ચાલતી હશે, તેથી હાથ ઉદ્યોગની વસ્તુ બનાવતા હશે. 2, ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? ડાંગમાં ડુંગરોની હારો છે, ગીચ જંગલો છે, ઊંચા સાગના ઝાડ છે અને અનેક ઝરણા વહે છે, જે તેની કુદરતી સમૃદ્ધિ દર્શાવે છે. એના પરથી કહી શકાય. 3, ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? ડાંગ એ ડુંગરાળ પ્રદેશ અને ઊંચાઈ પર આવેલો હોવાથી ત્યાંની હવા ઠંડી અને આહલાદક હોય છે, તેથી પ્રવાસીઓને હવા બદલાઈ રહી હતી એવું લાગ્યું. 4, ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળે છે, તેમજ સર્પગંગા નામની નદી આવેલી હોવાથી સાપુતારા નામ આપવામાં આવ્યું છે. 5, સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચડાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? સાપુતારાનો રસ્તો ચડાણ માટે સીધો નથી, પણ ઢાળ, વળાંક અને વાંકો ચૂકો હોવાથી 1000 મીટરની ઊંચાઈ વટાવતા વધુ સમય લાગે છે, તેથી વધુ સમય જતો હશે. 6, ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? તેઓ પરંપરાગત રીતે સાપને દેવ માને છે. પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી, ત્યાં સાપ વધારે જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. 7, ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને
આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી વારસાથી જોડાયેલી અનેક રસપ્રદ વસ્તુઓ જોવા મળી હશે. ત્યાં આદિવાસીઓના પરંપરાગત વસ્ત્રો, દાગીના અને શણગાર રાખવામાં આવ્યા હશે. જૂના સમયના ખેતીના સાધનો અને ઘર વપરાશની વસ્તુઓ પણ જોવા મળી હશે. ઉપરાંત જંગલમાં મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને પક્ષીઓ વિશેની માહિતી આપવામાં આવી હશે. ફોટોગ્રાફ્સ અને ચિત્રો દ્વારા આદિવાસી જીવન, તહેવારો અને નૃત્યો દર્શાવવામાં આવ્યા હશે વગેરે જોવા મળ્યું હશે એમને. 8. રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? રાત્રિના સમયમાં ખીણમાં ડાંગીઓના છૂટા છવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા નીચે ખીણમાં ઉતર્યા હોય તેવો ભાસ કરાવતા હોવાથી નજારો જાદુઈ દેખાયો. પ્રશ્ન 9. મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન. બાળ દોસ્તો, પુસ્તકમાં મુદ્દાઓ આપેલા છે. એ મુદ્દાને આપણે ક્રમશર જો પ્રવાસમાં વર્ણન કરીએ તો સરસ મજાનો વર્ણન થાય. જેમ કે આ વખતે શિયાળાની રજાઓમાં મેં અને મારા પરિવાર ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના પ્રવાસે જવાનું નક્કી કર્યું. કચ્છનું સફેદ રણ જોવા માટે આ શ્રેષ્ઠ સમય હતો. કચ્છમાં શિયાળામાં ખૂબ ઠંડી પડે છે, તેથી અમે ગરમ કપડાં, જેકેટ, કેમેરો અને રસ્તામાં ખાવા માટે ઘરનો સૂકો નાસ્તો જેવી પૂર્વ તૈયારી કરી લીધી હતી. આ પ્રવાસમાં મારી સાથે મારા મમ્મી પપ્પા, દાદા દાદી અને મારો નાનો ભાઈ હતા. દાદાજી અમને કચ્છના ઇતિહાસ વિશે વાતો કહેતા હતા. અમે ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ જોયું, જ્યાં જૂના સિક્કા અને હસ્તકળાની ચીજો હતી. ત્યારબાદ અમે ધોરણોનું સફેદ રણ, કાળો ડુંગર અને ભુજમાં આયના મહેલની મુલાકાત લીધી. સફેદ રણમાં રાત્રે ચંદ્રના પ્રકાશમાં આખું રણ જાણે ચાંદી જેવું ચમકતું હતું. ત્યાંની શાંતિ અને કચ્છી લોકોની મહેમાન ગતિ જોઈને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. રણમાં ઊંટની સવારી કરવી અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ગવાતું લોકગીત સાંભળવું એ મારા માટે ક્યારેય ન ભૂલી શકાય એવો અનુભવ હતો. આમ તમે ઘણું બધું લાંબુ પ્રવાસનું વર્ણન કરી શકો છો. એક નમૂના માટે તમને મેં આપ્યું છે. પ્રશ્ન 10, એમાં ખાલી આપણે પુસ્તકો વાંચવાની વાત કરી છે. અને પ્રશ્ન 11, પ્રવાસ એટલે અગવડો ભોગવાની બાદશાહી. આપના શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવવાનો છે. આ વાક્ય પ્રખ્યાત સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકર દ્વારા આપવામાં આવ્યું છે. પ્રવાસમાં હંમેશા ઘર જેવી સુવિધા મળતી નથી. ક્યારેક સમયસર જમવાનું ન મળે, ચાલતી વખતે થાક લાગે, તો ક્યારેક ઠંડી કે ગરમી સહન કરવી પડે છે. આ બધી નાની મોટી મુશ્કેલીઓ હોવા છતાં પ્રવાસમાં જે નવું જોવાનો, મિત્રો સાથે હસવા રમવાનો અને પ્રકૃતિને માણવાનો આનંદ મળે છે તે કોઈ રાજા કે બાદશાહ જેવો હોય છે. હવે મારો અભિપ્રાય કહું તમને તો મારા મતે આ વાક્ય એકદમ સાચું છે. પ્રવાસ આપણને માત્ર નવી જગ્યાઓ જ નથી બતાવતો, પણ મુશ્કેલી પરિસ્થિતિમાં કેવી રીતે ખુશ રહેવું તે પણ શીખવે છે. જ્યારે આપણે ડુંગરો ચડીએ કે વહેલી સવારે મુસાફરી કરીએ ત્યારે થોડી તકલીફ પડે છે, પણ ઉપર પહોંચ્યા પછી જે સુંદર નજારો જોવા મળે છે તે બધો થાક ઉતારી દે છે. આ અગવડમાં છુપાયેલો છે અસલી આનંદ. તો આ હતું સ્વાધ્યાય સંપૂર્ણ સમજૂતી. ખૂબ ખૂબ આભાર. તમને આ વિડીયો જરૂરથી ઉપયોગી બન્યો જ હશે. તો વધારેમાં વધારે લાઈક, શેર અને મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો. મળીએ આપણે એક નવા પાઠમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.